बोल श्री नमः शिवाय हर हर महादेव। जय जय शंकर बोल श्री भोलेनाथ महादेव की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। श्री गजानन गणपति महाराज की जय। पार्वती मात की जय। नंदी महाराज की जय। कार्तिकेय स्वामी की जय। देवना देव महादेवना चरणों कोटि कोटि प्रणाम करिए। आजे आपणे सौ एक पवित्र यात्रानी शरूआत करवा जई रह्या छे। आ यात्रा कोई रस्ता पर चालवानी नथी। आ यात्रा छे पोताना अंतर सुधी पहोंचवानी यात्रा। आ यात्रा छे शिवने जाणवानी यात्रा। आ यात्रा छे शिवने सांभळवानी, शिवने समजवानी अने अंतरमां शिव भाव जगाववानी यात्रा। आ यात्रानुं नाम छे शिव महापुराण नी कथा। मारा प्रिय भक्त शिव भक्तो, तमे ज्यां बैठा छो, घर में हो, मंदिर में हो, काम करता हो, मुसाफरी में हो के आराम थी आ कथा सांभળી रह्या हो, आ क्षणे थोड़ा समय माटे मन ने शांत करजो। बहारनी चिंता छोड़ी थोड़ी वार माटे शांत थई जाओ। घरनी चिंता, धंधानी चिंता, संबंधनी चिंता, भविष्यनी चिंता थोड़ी वार माटे मारा महादेवना चरणों में तमारी चिंता मूकी दो। कारण के ज्यां सुधी आपणुं मन चिंताथी भरेलुं छे त्यां सुधी भगवाननी वात हृदयमां उतरती नथी। आजे आपणे महादेव ने कहिए कि हे भोळानाथ, अमे आजे खाली हाथे आव्या छीए, तमारी पासे आपवा माटे कई नथी। तमे ज अमने भक्ति आपजो, श्रद्धा आपजो अने तमारी कथा सांभळवानी अमने शक्ति आपजो। ओम नमः शिवाय। आजे आपणे कथानी शरूआत में गणपतिનું स्मरण करी। कोई पण शुभ कार्यની શરૂઆત गणपति दादाना स्मरण वगर पूर्ण मानवामां आवती नथी। सौ प्रथम गजानन गणपति महाराज ने याद करिए। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हे गजानन गणपति बापा, आजे आ शरू थती शिव कथा में कोई विघ्न आवे तो तमे दूर करजो। वक्तानी वाणी में कई भूल थाय तो क्षमा करजो। श्रोताना मन में चंचलता होय तो तेने शांत करजो। अने आ कथा ज्यां ज्यां सांभळवामां आवे त्यां भक्तिनुं वातावरण बनावजो।
બોલ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. હવે ગુરુ ચરણોમાં વંદન કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી કબીરજીને કહેવું પડ્યું કે ગુરુ ગોવિંદ દોનું ખડે અને મેં કાકે લાગું પાય અને બલિહારી ગુરુ આપ કી અને ગોવિંદ દિયો બતાય. આજે આપણે શિવ કથામાં સાંભળવા જઈ રહ્યા છે. તેમાં આપણે એવો ભાવ હોવો જોઈએ કે હે મહાદેવ, મને કથા સાંભળવી નથી, મારે કથામાંથી કંઈક શીખવું જ. શિવ મહાપુરાણ શું છે? હવે ખૂબ સુંદર પ્રશ્ન આવે કે મહાપુરાણ, શિવ મહાપુરાણ શું છે? શિવ મહાપુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણમાંનું એક માનવામાં આવે છે. તેનું મુખ્ય કેન્દ્ર ભગવાન શિવ અને માતા પાર્વતીનું તત્વ અને તેમની ભક્તિ જ. ઉપલબ્ધ પરંપરાઓમાં તેમના વિવિધ ભાગો અને સંહિતાઓ જોવામાં આવે છે. પરંતુ મારા વાલા શ્રોતાજનો, મારે તમને એક વાત કહેવી છે. શિવ મહાપુરાણને એક પુસ્તક સમજશો નહીં. આ ગ્રંથમાં ભગવાન શિવની કથા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, કર્મ, સંસાર અને સૌથી મહત્વનું પરમાત્માને ઓળખવાનો માર્ગ બતાવે છે. હવે શિવ શબ્દનો અર્થ આપણે વિચારીએ. શિવ એટલે શું? શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મંગળ, શિવ એટલે શુભ, શિવ એટલે જે જીવનમાં અંધકાર દૂર કરી અને પ્રકાશ તરફ લઈ જાય. આપણે ભગવાનને ભોળાનાથ કહીએ છીએ. શા માટે? તમે કેટલું આપ્યું એના કરતા કેટલા પ્રેમથી આપ્યું એ મહાદેવ માટે મહત્વનું છે. એક ભક્ત પાસે ઘણું બધું હોઈ શકે, બીજા ભક્ત પાસે કંઈ ન હોય, પણ બે હાથ જોડીને કે હે મહાદેવ, તમે મારા છો અને હું તમારો છું, બસ ભોળાનાથને આટલું જ જોઈએ છે. મારા ભક્તો, एक लोटा जल की धार दयालु रीझ के देते हैं कुबेर के भंडार. આપણે શિવલિંગ ઉપર જળ ચડાવીએ છીએ. કોઈ દૂધ ચડાવે, કોઈ બિલ્વપત્ર ચડાવે, કોઈ ફૂલ ચડાવે, પણ એક ક્ષણ વિચારજો, મહાદેવને આ વસ્તુની જરૂર છે? ના. પરમાત્માને પાણીની જરૂર નથી, ફૂલની જરૂર નથી, આપણા ધનની જરૂર નથી. તો પછી આપણે શા માટે ચડાવીએ જ? કારણ પૂજા વસ્તુ ભગવાનને આપવા માટે નહીં, પણ પોતાના અહંકારને ભગવાનના ચરણોમાં મૂકવા માટે છે. જ્યારે આપણે જળ ચડાવીએ ત્યારે મનમાં કહીએ કે હે મહાદેવ, મારું મન પણ આ જળની જેમ શુદ્ધ કરજો. બિલ્વપત્ર ચડાવીએ ત્યારે હે મહાદેવ, મારા જીવનના દુઃખ અને અહંકારને પણ સ્વીકારીને મને શુદ્ધ કરજો. આ છે શિવ ભક્તિનો ભાવ. શિવ મહાપુરાણનું મહત્વ જાણીએ. હવે પ્રશ્ન આવે કે શિવ મહાપુરાણ શા માટે સાંભળવું? આજના સમયમાં માણસ પાસે બધું જ. ઘરમાં સાધન છે, મોબાઈલ છે, ટીવી છે, ઇન્ટરનેટ છે, મનોરંજન છે.
પણ ઘણીવાર મનને શાંતિ નથી. ઘરમાં વસ્તુ વધી રહી છે પણ મનમાં શાંતિ ઘટી રહી છે. માણસ બીજા સાથે વાત કરવા માટે ફોન કરે પણ પોતાના મન સાથે વાત કરવા માટે સમય નથી. અહીં શિવ કથા આપણને રોકે છે, કે છે થોડું અંદર જો, તારા જીવનમાં બહાર શું છે તે પહેલા ન જો, તારા મનમાં શું છે તે તું જો. ત્યાં ક્રોધ છે, અહંકાર છે, ઈર્ષ્યા છે, દુઃખ છે, ભય છે. તો આવ શિવના ચરણોમાં બેસ અને આ કથા સાંભળ. કથા સાંભળવાનું સાચું ફળ. ઘણા લોકો પૂછે છે કે મહારાજ, શિવ મહાપુરાણ સાંભળવાથી શું ફળ મળે? હું કહું છું, કથા સાંભળી જો તમે ઘરે જાઓ અને બીજા દિવસે એ જ ક્રોધ કરો, એ જ દ્વેષ કરો, એ જ અહંકાર કરો, તો આપણે માત્ર કથા સાંભળી છે, કથાને જીવનમાં ઉતારી નથી. કથાનું સાચું ફળ શું? તમારી વાણી નરમ થાય, તમારું મન શાંત થાય, માફ કરવાની શક્તિ વધે, માતા પિતાના ચરણમાં પ્રેમ વધે, ગુરુ પ્રત્યે શ્રદ્ધા વધે, ભગવાનનું સ્મરણ વધે, અને સૌથી મોટું આ હું પણ ઓછું થાય અને શિવ વધારે થાય. આ જ કથાનું ફળ છે. હવે પ્રશ્ન થાય કે શિવ તત્વ શું છે? આજે આપણે એક ખૂબ ઊંડી વાત સમજીએ. શિવ માત્ર મૂર્તિમાં જ ના, મંદિરમાં જ, શિવલિંગમાં જ, કૈલાશમાં જ, પરંતુ તમારા હૃદયમાં શિવ તત્વ છે. તમે જ્યારે કોઈને દુઃખમાંથી બહાર કાઢો છો ત્યાં આગળ શિવ છે. તમે કોઈ ભૂખ્યા માણસને ભોજન આપો છો ત્યાં આગળ મારો શિવ છે. તમે જ્યારે દુઃખી માણસને બે સારા શબ્દો કહો છો ત્યાં આગળ શિવ છે. જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યાં આગળ શિવ છે. અને જ્યારે તમે સાચા હૃદયથી કહો છો ઓમ નમઃ શિવાય, ત્યારે તમે તમારા અંતરમાં રહેલા શિવને જાગૃત કરવાની દિશામાં એક ડગલું ભરો છો. ઓમ નમઃ શિવાય. ચાલો આજે આપણે આ પંચાક્ષરી મંત્રને થોડા ભાવથી સમજીએ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. આ 5 અક્ષર નથી, આ તો શિવના હૃદયનો શ્વાસ છે. જ્યારે દુઃખ આવે ઓમ નમઃ શિવાય, જ્યારે આનંદ આવે ત્યારે ઓમ નમઃ શિવાય, જ્યારે કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે ઓમ નમઃ શિવાય. કારણ કે ભક્ત કહે છે કે મહાદેવ, રસ્તો મને ખબર નથી પણ મને વિશ્વાસ છે તારામાં, તમે રસ્તો બતાવશો. શિવ ભક્તિ અને જીવન ભક્તિનો અર્થ એ નથી કે આપણે દુનિયાની જવાબદારી છોડી દઈએ.
શિવ આપણને જવાબદારીમાંથી ભાગવાનું નથી શીખવતા. શિવ આપણને શીખવે છે જવાબદારી નિભાવતા નિભાવતા ભગવાનને યાદ કરો. ઘરમાં છો, શિવને યાદ કરો. રસોડામાં છો, શિવને યાદ કરો. ખેતરમાં છો, શિવને યાદ કરો. દુકાનમાં છો, શિવને યાદ કરો. નોકરી ઉપર છો, શિવને યાદ કરો. અને જો દુઃખમાં છો તો ખાસ કરીને મારા મહાદેવ તમારી સાથે છે, મારા મહાદેવ મારી સાથે છે, આવું તમે મનમાં વિચારો. ભોળાનાથની વિશેષતા, ભોળાનાથના મહાદેવના સ્વરૂપને જુઓ. ગળામાં સર્પ છે, માથા ઉપર ચંદ્ર છે, જટામાં ગંગાજી છે, શરીર ઉપર ભસ્મ છે, હાથમાં ત્રિશૂલ છે, નંદી તેમનું વાહન છે, આસપાસ ભૂતગણ. આ કેવું અદ્ભુત સ્વરૂપ, જેનાથી દુનિયા ડરે છે. મહાદેવ પણ પોતાના ગળામાં તેને ધારણ કરે છે. વિષ આવ્યું, મહાદેવે પી લીધું. આપણે અહીં શું શીખ? જીવનમાં દુઃખ આવે ત્યારે બીજાને દુઃખ આપવું નહીં. કોઈએ કડવા શબ્દ કયા હોય તો આપણે કડવા ન બનીએ. મહાદેવની જેમ વિષને પોતાના સુધી રોકી લઈએ. આ છે શિવ તત્વ. ગંગા અને જટા. મહાદેવની જટામાં ગંગા છે. ગંગા શું સૂચવે છે? પ્રવાહ, પવિત્રતા, જીવન. અને શિવની જટા આપણને કહે છે કે જીવનમાં પ્રવાહ આવે પરંતુ મનમાં સ્થિરતા રાખવી. સુખ આવે અતિ આનંદમાં વહેતા નહીં, દુઃખ આવે અતિ દુઃખમાં તૂટી જતા નહીં. માન મળે અહંકાર ન કરવો, અપમાન મળે ભગવાનને યાદ કરવા. આ સંતુલન, આ શાંતિ, આ સ્થિરતા શિવ તત્વનો એક સુંદર પાઠ છે. ચંદ્ર અને શિવ. મહાદેવના મસ્તક ઉપર ચંદ્ર છે. ચંદ્ર શીતળતા આપે છે. આપણે આપણા મનમાં શીતળતા લાવવી છે. ઘરમાં કોઈ ગુસ્સે થાય, તમે શાંત રહો. કોઈ કડવું બોલે, તમે વિચાર કરીને બોલો. કોઈ ભૂલ કરે તો તેને ક્ષમા કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે શિવ ભક્તની ઓળખ માત્ર કપાળના ત્રિપુંડથી થતી નથી. શિવ ભક્તની ઓળખ તેના સ્વભાવથી થાય છે. પ્રિય ભક્તો, હવે આપણે શિવ મહાપુરાણની કથાનો પ્રથમ દિવસ શરૂ કરીએ. આગળ આપણે જાણીશું આ પવિત્ર કથા કોને સંભળાવવામાં આવી, કયા ઋષિએ પ્રશ્ન કર્યો, કથા કહેવાની પરંપરા કેવી રીતે આગળ વધી. ભગવાન શિવના મહિમાને સમજવા માટે કથાની શરૂઆત કયા પ્રશ્નથી થાય છે. પૌરાણિક કથાની પરંપરામાં ઋષિઓના પ્રશ્નોને સુતજી જેવા કથાવાચકો દ્વારા આપવામાં આવેલા ઉત્તરોથી શિવકથાનો પ્રવાહ આગળ વધે છે. ઉપલબ્ધ સંસ્કૃત પાઠોમાં પણ ઋષિઓ દ્વારા પ્રશ્ન અને સુતજી દ્વારા ઉત્તર આપવાની રચના જોવામાં મળે છે. તો ચાલો હવે મનને એકાગ્ર કરીએ. આપણે કલ્પના કરીએ કે એક પવિત્ર આશ્રમ છે. ચારે બાજુ ઋષિ મુનિઓ બેઠા છે. હવનની સુગંધ ફેલાઈ રહી છે. વાતાવરણમાં મંત્રોચ્ચાર થઈ રહ્યો છે. ઋષિઓના હૃદયમાં એક જ ભાવ છે, ભગવાન શિવ તત્વ નું શું છે, મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય, ભક્તિનો સાચો માર્ગ કયો. ભક્તો, આજે કથા માત્ર સાંભળીને પૂરી ન કરશો. આ કથાના દરેક દિવસ પછી પોતાને એક પ્રશ્ન પૂછજો કે આજે મારા મહાદેવે મને શું શીખવ્યું. જો એક વાત પણ જીવનમાં ઉતારશો તો આ કથા
સફળ થશે. જો એક ક્રોધ ઓછો થશે તો કથા સફળ. એક માણસને માફ કરશો તો કથા સફળ. માતા પિતાને પ્રેમથી બોલાવશો તો કથા સફળ. જો સવારે જીવનમાં ઉઠીને એકવાર કહેશો કે હે મહાદેવ, આજનો દિવસ તમારો છે, તો સમજો શિવ કથા તમારા જીવનમાં પ્રવેશી ગઈ છે. હવે આજના પ્રથમ દિવસની કથા આપણે વિરામ તરફ લઈ જઈએ. આ અંત નથી, આ શરૂઆત છે. આગળના દિવસોમાં આપણે શિવ મહાપુરાણની કથાના વિવિધ પ્રસંગો, ભગવાન શિવનો મહિમા, માતા પાર્વતી સાથેનો દિવ્ય સંબંધ, ભક્તિ, તપ, ધર્મ અને શિવ તત્વને વધુ ઊંડાણથી સમજવા માટે પ્રયત્ન કરીશું. આજે અંતમાં સૌ મનમાં મહાદેવનું સ્વરૂપ લાવો. માથા ઉપર ચંદ્ર છે, જટામાં ગંગા છે, ગળામાં નાગ છે, શરીર ઉપર ભસ્મ છે, હાથમાં ત્રિશૂલ છે અને મુખ પર અદ્ભુત શાંતિ છે. હે મહાદેવ, મારા ઘરમાં શાંતિ રાખજો, મારા પરિવાર પર કૃપા કરજો, મારા મનમાંથી અહંકાર દૂર કરજો, મને સત્યના માર્ગે ચલાવજો, મને ભક્તિ આપજો અને મારા અંતિમ શ્વાસ સુધી તમારું નામ મારા હોઠ ઉપર રહે એવી કૃપા કરજો. અંતમાં આપણે સૌ બોલીએ, બોલ બમ બમ મહાદેવ માતા પાર્વતી કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.